નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સિટી લાઈવ સાથે હું છું હિનલ। વડોદરાથી સમાચાર સામે આવ્યા છે તો પેનલ સાફ કરવા ચરણ અગ્રવાલનું મોત થયું છે। વડોદરા છાણીસમા કેનાલ રોડ પર સોલાર પેનલ સાફ કરવા છોડેલા કર્મચારીના મોતનો મામલો સામે આવ્યો છે। તો મેગા એન્જિનિયરિંગ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડના પાપે યુવકે જીવ ગુમાવ્યો હોવાનો પરિવારે આક્ષેપ કર્યો છે। તો ચંદ્રેશ અગ્રવાલના પરિવારે મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે। મેગા એન્જિનિયરિંગ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ સામે પોલીસ કેસ દાખલ કરે તેવી પરિવાર માંગ કરી છે। ગુજરાતના મુખ્યમંત્રી આજે વડોદરાની મુલાકાતે છે અને ત્યારે ચંદ્રેશ અગ્રવાલનો પરિવાર એ સમાજ સાથે રજૂઆત કરવા પહોંચે તેવી શક્યતા છે। તો ચંદ્રેશ અગ્રવાલનો પરિવાર અગ્રવાલ સમાજની સાથે કલેક્ટર કચેરી રજૂઆત કરી ધરણા કરે તેવી શક્યતા પણ કરવામાં આવી છે। તો સુરતની જે સમગ્ર મામલો છે તેમાં ચંદ્રેશ અગ્રવાલનું મોત થયું છે। કંપની સામે પોલીસ ફરિયાદ નોંધે તેવી પરિવારની માંગ છે। મેગા એન્જિનિયરિંગ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડના પાપે મોત આજે સવાલ ઉભો થઈ રહ્યો છે। પરિવારે મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે। તો મેગા એન્જિનિયરિંગ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ પર આક્ષેપો લગાવવામાં આવ્યા છે। પરિવારે કહ્યું છે કે મેગા એન્જિનિયરિંગ લિમિટેડના લીધે ચંદ્રેશ અગ્રવાલનું મોત થયું છે। વડોદરા શહેરમાં કોન્ટ્રાક્ટર રાજ, હરની તલાવ બોટ દુર્ઘટના કોટિયા પ્રોજેક્ટના લીધે થયું અને ગઈકાલે સમા છાણી કેનાલ પર સોલાર પેનલ આવી છે અને સોલાર પેનલ સાફ કરવા ચડેલા ચંદ્રેશ અગ્રવાલનું મૃત્યુ થયું છે। આમાં મેગા એન્જિનિયરિંગના કોન્ટ્રાક્ટરના પાપે ચંદ્રેશ અગ્રવાલનું મોત થયું છે અને પરિવાર ચંદ્રેશ અગ્રવાલની બોડી સ્વીકારવા તૈયાર નથી। આપણે ચંદ્રેશ અગ્રવાલના ભાઈને પૂછીશું, શું કહો છો, તમારા ભાઈનું મૃત્યુ થયું અને તમે એનો મૃતદેહ સ્વીકારવા તૈયાર નથી, કેમ? હું જરા પણ સ્વીકારવા માટે તત્પર નથી, કારણ કે 2 દિવસથી ફાયર બ્રિગેડની જે કામગીરી પર તંત્ર નિષ્ફળ ગયું છે। મારા ભાઈની ગોતાખોદ દ્વારા તપાસ કરાવતા 300 મીટરના અંતરમાંથી બોડી મળી આવેલ છે। ગઈકાલની 7 વાગ્યાની બોડી મેં કોલ્ડ સ્ટોરમાં જમા કરાવેલ છે। અત્યારે એનું પીએમ રનિંગ છે અને અત્યાર સુધીનો કોઈ કંપનીનો વ્યક્તિ કે કંપનીનો કોન્ટ્રાક્ટર હજી સુધી મળવા કે કોલ પર નથી આવ્યો। જ્યાં સુધી મારા ભાઈને ન્યાય નહીં મળે ત્યાં સુધી અહીંથી બોડી કલેક્ટ કરીશ નહીં અને મારા ભાઈને પૂરેપૂરો ન્યાય મળે। આજે મારો ભાઈ પડ્યો છે, કાલે કોઈ બીજો છોકરો પડે, આપણો ભાઈ છે, ગમે તે હોય, બધાને ન્યાય જોઈએ। આ ન્યાય નહીં મળે ત્યાં સુધી બોડી પર નહીં ઉઠાવું, ધરણા દઈને બેસી રહીશ। પણ મહત્વની બાબત એ છે કે જે ચંદ્રેશ અગ્રવાલનો મૃતદેહ કેનાલમાંથી કાઢવામાં આવ્યો એ તો કર્મચારીના જ માણસો ગોતાખોરે કર્યો છે ને? હા સાહેબ, એમાં મેં 3200 થી 3500 રૂપિયા પે કરીને પ્રાઇવેટમાં બોલાવીને તપાસ કરાવતા ઊંડાણપૂર્વક એ ભાઈની મહેનતની કામને સરાહનીય કરું છું કે એમને મને શોધી આપ્યું 300 થી 400 મીટરની અંદર એમની, અને ફાયર બ્રિગેડ જેમ એમ બોડી કાઢતા ફાયર બ્રિગેડ આગળથી પાછળ બોડી કાઢવા આવી ગઈ, પણ એમને જે કામગીરી કર્યો હોત તો 2 દિવસ મારા ભાઈને પાણીમાં ના રહેવું। એવું માનો છો એટલે કે કોન્ટ્રાક્ટર મેગા એન્જિનિયરિંગના કારણે તમારા ભાઈનો જીવ ગયો છે? સાચું બોલીશ, કેમ કે કોઈ સેફટી નથી આપતો। કંપની પ્રોવાઈડ કરે છે કે નથી કરતી। મારો ભાઈનો જો આજે સેફટીમાં કોઈ અભાવ રહ્યો છે તો સેફટીના કારણે જ રહ્યો છે। કોઈ સાધન સામગ્રી મળી હોત તો આજે મારા ભાઈનો કદાચ જીવ બચી ગયો હોત। મેગા એન્જિનિયરિંગ કોન્ટ્રાક્ટના પાપે કે કંપનીના પાપે મારા ભાઈનું મૃત્યુ થયેલ છે ગઈકાલે। હું એને એક્સેપ્ટ નહીં કરું, બોડી કલેક્ટ નહીં કરું જ્યાં સુધી મને ન્યાય અને વળતરની કમ્પ્લીટ થાય ત્યાં સુધી અહીંથી હટું નહીં। એટલે કહી શકાય કે મેગા એન્જિનિયરિંગ કોન્ટ્રાક્ટરના પાપે જ 30 વર્ષીય ચંદ્રેશ અગ્રવાલ મૃત્યુને ભેટ્યો છે। અને મહત્વની બાબત એ છે કે મેગા એન્જિનિયરિંગ કોન્ટ્રાક્ટર ગુજરાતી શ્રમજીવી કર્મચારીઓનો ભોગ લેવે છે અને તંત્ર એને સાથ આપી રહ્યું છે। અગ્રવાલ સમાજ આખો અત્યારે ચંદ્રેશ અગ્રવાલની પડખે છે, પરંતુ તંત્ર નથી અને આક્ષેપ તો ત્યાં સુધી થઈ રહ્યા છે કે મેગા એન્જિનિયરિંગનો HR અધિકારી વડોદરામાં હોવા છતાં પોલીસે હજુ મેગા એન્જિનિયરિંગ સામે કેસ નથી કર્યો। નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા। વડોદરામાં સોલાર પેનલ સાફ કરતા એકનું મોત થયું। આ સમગ્ર મામલે પેનલ સાફ કરવા છોડેલ ચંદ્રેશ અગ્રવાલનું મોત થયું છે। તો આજ મુદ્દે અમારી સાથે સંવાદદાતા નિલેશ બ્રહ્મભટ્ટ ફોન લાઈન પર જોડાઈ ગયા છે।
જી નિલેશ, મેગા એન્જિનિયરિંગ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડના પાપે ચંદ્રેશ અગ્રવાલે જીવ ગુમાવ્યો હોવાનો પરિવાર આક્ષેપ કરી રહ્યો છે. આપ શું કહેશો? જી હિનલ, મહત્વની બાબત છે કે વડોદરા શહેરમાં કોન્ટ્રાક્ટરો બેફામ બન્યા છે કહી શકાય. કોન્ટ્રાક્ટરો પર તંત્ર હોય કે સરકારી તંત્ર કે પોલીસની પકડ નથી રહી અને કોન્ટ્રાક્ટરોના લાભાર્થે તંત્ર કામ કરતું હોય તેવો આ કિસ્સો બન્યો છે. 2 દિવસથી આ સમગ્ર કિસ્સો વડોદરામાં ચકચાર જગાવી છે. ત્યારે હજુ હાલ પણ સમા પોલીસ સ્ટેશનના સ્ટાફે મેગા જે કોન્ટ્રાક્ટર છે મેગા એન્જિનિયરિંગ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડ એની સામે પોલીસે કેસ નથી કર્યો. જ્યારે મીડિયામાં હરની તલાવ બોટ ઘટના ઉજાગર થઈ ત્યારબાદ કોટિયા પ્રોજેક્ટ પર કેસ કરવામાં આવ્યો હતો. હાલ પણ પરિસ્થિતિ એવી જ છે કે હાલ 2 દિવસથી મીડિયા સમાચાર પ્રસારિત કરી રહ્યું છે. ચંદ્રેશ વસાવાનો પરિવાર મૃતદેહ સ્વીકારવાનું ના પાડી દીધી છે અને આજે જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ વડોદરા છે ત્યારે કલેક્ટર કચેરી જઈને ધરણા ધરવાની વાત કરી છે. મુખ્યમંત્રીને ઘેરો ગાલીને રજૂઆત કરવાની વાત કરી છે. છતાં પણ પોલીસે મેગા એન્જિનિયરિંગ સામે કેસ દાખલ નથી કર્યો અને માહિતી મળી રહી છે એ રીતના હાલ અગ્રવાલ સમાજ અને ચંદ્રેશ અગ્રવાલનો પરિવાર સમા પોલીસ સ્ટેશન ખાતે છે અને મેગા એન્જિનિયરિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડના માલિકોએ સમા પોલીસ સ્ટેશન પર પ્રેશર કર્યું હોય તેમ હાલ સમા પોલીસે ચંદ્રેશ અગ્રવાલના પરિવારને સમાધાન માટે બોલાવ્યો છે. અને આજે અગ્રવાલ સમાજના કેટલાક વ્યક્તિઓ સયાજી હોસ્પિટલ ખાતે એવી પણ ચર્ચા કરતા હતા કે મેગા એન્જિનિયરિંગનો HR નો માણસ સમા પોલીસ સ્ટેશન આવ્યો હતો પરંતુ પોલીસે એની અટકાયત કરવાની જગ્યાએ એને જવા દીધો છે. એટલે પોલીસ પર પણ આ ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે. છતાં પણ પોલીસનું ઉદાસીન વલણ એ ખૂબ જ સૂચક છે અને આના જ કારણે પોલીસની છબી પણ બગડી રહી છે. હિનલ. નિલેશ, હાલ અત્યારે ચંદ્રેશ અગ્રવાલની પડખે સમગ્ર સમાજ પણ જોડાયેલો છે. આપે જે સમગ્ર માહિતી આપી એ બદલ આપનો આભાર.